ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ ગ્રીષ્મા પિંડોલિયા અને હું તમને CEPH 304 પેપર ભણાવીશ. આપણે યુનિટ 3 ઇલેક્ટ્રોનિક્સથી શરૂ કરીશું અને આપણી ટોપિક્સ છે બાયપોલર ટ્રાન્ઝિસ્ટર. હવે ટ્રાન્ઝિસ્ટર એટલે શું તમે 12થમાં ભણ્યું હશે. ટ્રાન્ઝિસ્ટર એક 3 ટર્મિનલ ડિવાઇસ હોય. આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ડાયોડ્સના બારામાં સ્ટડી કર્યું હતું. ડાયોડ્સ જે 2 ટર્મિનલ્સ ડિવાઇસ હોય, જેમાં એક બાજુ એનોડ હોય ને એક બાજુ કેથોડ હોય. આ જો ડાયોડ આવો હતો, એક P ટાઈપ સેમિકન્ડક્ટર ને સાથે N ટાઈપ સેમિકન્ડક્ટર. P ટાઈપ સેમિકન્ડક્ટરને આપણે એનોડ કહેતા, N ટાઈપને કેથોડ કહેતા. ને P અને N વચ્ચે આવી રીતે જંક્શન બનતું યાદ હોય તો. અને ડાયોડનો સિમ્બોલ આવો હતો, એરો જેવો સિમ્બોલ હતો, જેમાં જે એરો હેડ છે એ N બાજુ એટલે કે કેથોડ સિગ્નિફાય કરતો અને આ જે બાજુ છે એ P બાજુ કહેવાતી. હવે આ સિમ્બોલ તમને યાદ રાખવાનું કેવી રીતે હતું તો Pમાં મેજોરિટી કરંટ, કન્વેન્શનલ કરંટ કેવી રીતે ફ્લો થાય? કન્વેન્શનલ કરંટ હંમેશા પોઝિટિવ ટુ નેગેટિવ ફ્લો થાય, બરાબર? કન્વેન્શનલ કરંટ હંમેશા પોઝિટિવ ટુ નેગેટિવ ફ્લો થાય. તો આ સેમિકન્ડક્ટરમાં જુઓ, Pમાં હોલ્સ વધારે, Nમાં ઇલેક્ટ્રોન્સ વધારે. તો જ્યારે P અને N સેમિકન્ડક્ટરને ભેગા કરશું તો હોલ્સ કઈ બાજુ જશે? N બાજુ. એટલે કે કરંટ જે છે એ આમ બાજુ જાય છે. તો જો એરોની દિશા પણ P ટુ Nની બાજુ છે. આ છે તમારો ડાયોડ. હવે આપણે 12th સ્ટાન્ડર્ડમાં ટ્રાન્ઝિસ્ટરના બારામાં થોડુંક ભણ્યું હશે, આપણે એને રિવાઇઝ કરીશું. હવે કન્સ્ટ્રક્શન ઓફ જંક્શન ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર કઈ વસ્તુનું બનેલું હોય? ટ્રાન્ઝિસ્ટરમાં 3 પાર્ટ હોય, એક એમિટર, એક બેઝ અને એક કલેક્ટર. તમે સૌથી પહેલો પાર્ટ જોશો તો એ એમિટર છે, પછી વચ્ચે એક પતલી સ્ટ્રીપ છે જે બેઝ છે, ને પછી એક મોટો ભાગ છે જે કલેક્ટર છે. તો સાઇઝમાં ધ્યાન આપજો, બેઝ સૌથી પતલું, કલેક્ટર સૌથી મોટું અને એમિટર સાઇઝમાં બેની વચ્ચે. પછી અને હવે આ ટ્રાન્ઝિસ્ટર પણ સેમિકન્ડક્ટર મટીરિયલનું બનેલું હોય. હવે ટ્રાન્ઝિસ્ટર 2 ટાઈપના હોય, NPN અને PNP. NPN ટ્રાન્ઝિસ્ટર એટલે એવું ટ્રાન્ઝિસ્ટર જેમાં એમિટર N ટાઈપનું હોય, બેઝ P ટાઈપનું હોય અને કલેક્ટર N ટાઈપનું હોય. અને PNP ટ્રાન્ઝિસ્ટર એટલે કેવું ટ્રાન્ઝિસ્ટર? તો એ એવું ટ્રાન્ઝિસ્ટર જેમાં એમિટર P ટાઈપનું હોય, બેઝ N ટાઈપનું હોય ને કલેક્ટર ફરીથી P ટાઈપનું હોય. જેવી રીતે આપણે ડાયોડનો સિમ્બોલ જોયો, એ જ રીતે NPN અને PNP ટ્રાન્ઝિસ્ટરના પણ આપણે સિમ્બોલ જોઈ લઈએ. તો બંનેના સિમ્બોલ મેં ડ્રો કર્યા છે. NPN અને PNPના બંનેના સિમ્બોલ સરખા છે. એક જ વસ્તુ ડિફરન્ટ શું છે? એમિટર બેઝ જંક્શનમાં એટલે એમિટર ને બેઝની વચ્ચે અહીંયા અને અહીંયા બંને કેસમાં એરોની ડાયરેક્શન ઊંધી છે. હવે એરોની ડાયરેક્શન કેમ નક્કી કરવાની? તો હવે એમિટર બેઝ જંક્શન ઉપર અહીંયા ધ્યાન આપો. કન્વેન્શનલ કરંટ હંમેશા ક્યાંથી ક્યાં ફ્લો થાય? પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે આ કેસમાં આપણા બેઝથી એમિટર કન્વેન્શનલ કરંટ ફ્લો થશે, બેઝ ટુ એમિટર. તો સિમ્બોલમાં પણ જુઓ, આપણો એરો બેઝ ટુ એમિટર છે. PNPમાં તમે ધ્યાન આપો તો કન્વેન્શનલ કરંટ હંમેશા P ટુ N ફ્લો થાય. એટલે આપણા કેસમાં એમિટર ટુ બેઝ ફ્લો થશે, વિચ મીન્સ આપણો જે એરો હેડ છે, એરોનો સિમ્બોલ છે એ એમિટર ટુ બેઝ તરફ. હવે ટ્રાન્ઝિસ્ટરના નોર્મલ ઓપરેશન માટે એટલે ટ્રાન્ઝિસ્ટરને સારી રીતે ચલાવવા માટે એમિટર બેઝ જંક્શન જે છે એ ફોરવર્ડ બાયસ હોવું જોઈએ. આ એમિટર બેઝના વચ્ચે જે જંક્શન બને છે એ ફોરવર્ડ બાયસ હોવું જોઈએ. અને કલેક્ટર બેઝ વચ્ચે જે જંક્શન બને છે એ રિવર્સ બાયસ હોવું જોઈએ. તો આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો એમિટર હંમેશા સાઇઝમાં મોડરેટ હોય અને હેવીલી ડોપ્ડ હોય. હેવીલી ડોપ્ડ એટલે વધારે ઇમ્પ્યોરિટીઝ હોય. બેઝ હંમેશા સાઇઝમાં નાનું હોય પણ લાઇટલી ડોપ્ડ હોય. લાઇટલી ડોપ્ડ એટલે ઓછી ઇમ્પ્યોરિટીઝ. કલેક્ટર હંમેશા સાઇઝમાં મોટું હોય અને મોડરેટલી ડોપ્ડ હોય. ના એમિટર જેટલું હેવીલી ડોપ્ડ, ના બેઝ જેટલું લાઇટલી ડોપ્ડ.
ડોપિંગ એટલે શું? ડોપિંગ એટલે ઇમ્પ્યોરિટી એડ કરવી. ડોપિંગ એટલે ઇમ્પ્યોરિટી એડ કરવી. જેટલી વધારે ઇમ્પ્યોરિટી હોય એટલા વધારે ચાર્જ કેરિયર્સ રહેશે. હવે હું તમને કહીશ કે શું કામ એમિટર, બેઝ, કલેક્ટર હેવીલી, લાઇટલી ઓર મોડરેટલી ડોપ્ડ હોય, શું કામ એની સાઇઝ આવી હોય. હવે તમે રફ ધ્યાન આપો કે ટ્રાન્ઝિસ્ટર કામ કેવી રીતે કરે. તો આપણે એમિટર બેઝ જંક્શનમાં ફોરવર્ડ બાયસ અપ્લાય કરીએ. ફોરવર્ડ બાયસ અપ્લાય કરીએ ત્યારે એના હું હમણાં એક્ઝામ્પલ લઉં છું પીએનપીનો. પીએનપીમાં એમિટર મારું પી ટાઈપનું છે, તો એમાં મેજોરિટી હોલ્સ છે. તો કામ કઈ રીતે કરશે કે આમ ફોરવર્ડ બાયસ કારણે આ જે હોલ્સ છે એ ડિફ્યુઝ થઈને અહીંયાથી રિપલ્શન થશે, તો ડિફ્યુઝ થઈને આમ બાજુ જશે. પછી આ હોલ્સ આમ બાજુ જશે એટલે આપણે કરંટ મળશે. હવે મને વધુમાં વધુ કરંટ જનરેટ કરવો હોય તો હું શું કરી શકું કે એમિટરને હેવીલી ડોપ્ડ કરી નાખું, વિચ મીન્સ કે એમાં ઇમ્પ્યોરિટીઝ વધારે હોય. એક જ ક્રિસ્ટલમાં ઇમ્પ્યોરિટી વધારે હોય તો વધારે નંબર ઓફ ફ્રી ચાર્જ કેરિયર્સ મળે. જેટલા વધારે નંબર ઓફ ચાર્જ કેરિયર્સ એટલો વધારે કરંટ. બરાબર. હવે આ ચાર્જ કેરિયર્સ હોલ્સ અહીંયાથી નીકળ્યા અને બેઝમાં ઘૂસ્યા. તો બેઝ મારું એન ટાઈપનું છે, એટલે આના અમુક ઇલેક્ટ્રોન સાથે અહીંયાથી નીકળેલા અમુક હોલ રિકમ્બાઇન થઈ જશે. થોડાક આમાંથી જે હોલ્સ નીકળ્યા એમાંથી અમુક એન ટાઈપના બેઝના હોલ્સ ઇલેક્ટ્રોન સાથે રિકમ્બાઇન થઈ જશે અને બાકી કલેક્ટરમાં જતા રહેશે. અને કલેક્ટરમાં તમે જુઓ હોલ્સ, તો અહીંયા એને નેગેટિવ પોટેન્શિયલ મળે છે, તો અહીંયા ખેંચાઈ જશે, એક્સેલરેટ થઈને અહીંયા ખેંચાઈ જશે. તો મને શું જોઈએ છે કે અહીંયા આઈસી પણ મેક્સિમમ આવે, મેક્સિમમ કરંટ મળે. એના માટે મારો બેઝ કરંટ જે છે મારો બેઝમાં રિકોમ્બિનેશન ઓછામાં ઓછું થવું જોઈએ. હવે રિકોમ્બિનેશન ઓછું કરવા માટે મારી પાસે બે રસ્તા છે. એક તો હું એની સાઇઝ ઓછી કરી નાખું, આને જેટલું પતલું કરું એટલા પતલા લેયર મળે મને, એટલા મને ઓછા હોલ્સ ઇલેક્ટ્રોન્સ મળે રિકોમ્બિનેશન માટે. અને બીજું હું શું કરી શકું કે એને લાઇટલી ડોપ કરું. લાઇટલી ડોપ એટલે ઓછી ઇમ્પ્યોરિટી એડ કરું. જેટલી ઇમ્પ્યોરિટી ઓછી એડ કરીશ એટલા ઓછા ઇલેક્ટ્રોન્સ, ફ્રી ઇલેક્ટ્રોન્સ મળશે, તો એટલું ઓછું રિકમ્બાઇન થશે. તો આ રીતે તમે સમજી શકો કે એમિટર બેઝ કલેક્ટર કેવું હોય અને શું કામ હોય. આ વસ્તુ તમને 1 માર્કરમાં આવે છે. એમસીક્યુમાં પૂછી લે કે ઇન ધ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર બેઝ ઇઝ, પછી એ ઓપ્શન આપે લાઇટલી ડોપ્ડ, હેવીલી ડોપ્ડ કે મોડરેટલી ડોપ્ડ. તો તમને લાઇટલી ડોપ્ડ ઉપર ટિક કરવાનું. એ રીતે તમને 1 માર્કર્સ ઓર એમસીક્યુઝ આમાંથી આવી શકે છે. બીજી વસ્તુ તમને એમ પણ પૂછે કે ડ્રો ધ સિમ્બોલ ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર ઓર એનપીએન ટ્રાન્ઝિસ્ટર. તો તમને આ સિમ્બોલ ડ્રો કરવાના એનપીએન અને પીએનપીના. હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આવી જઈએ, ઓપરેશન ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર. ઓપરેશન ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર. સૌથી પહેલા આપણે ક્યાં સ્ટાર્ટ કર્યું હતું? સૌથી પહેલા આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કરવાના છે. કોઈ પણ એક ટ્રાન્ઝિસ્ટર કામ કરે એના માટે ફોરવર્ડ બાયસ, આપણે એમિટર બેઝ જંક્શનને ફોરવર્ડ બાયસ કરવાનું અને કલેક્ટર બેઝ જંક્શનને રિવર્સ બાયસ કરવાનું. હવે એમિટર બેઝ જંક્શન જુઓ. પહેલાં મેં પીએનપી ટ્રાન્ઝિસ્ટર આખું ડ્રો કરી નાખ્યું છે. આ એમિટર બેઝ જંક્શન જે છે એમાં જો પીએન એમિટર બેઝ જંક્શન મેં ફોરવર્ડ બાયસ કર્યું, પી પોઝિટિવ સાથે, એન નેગેટિવ સાથે, અને અહીંયા બેટરી B1 લગાવી દીધી. અને કલેક્ટર બેઝ જંક્શન જે છે, આ બે જંક્શન છે એને મેં રિવર્સ બાયસ કર્યું. જુઓ તો નેગેટિવ એન જે છે એ પોઝિટિવ સાથે, પી જે છે એ નેગેટિવ સાથે, ને અહીંયા મેં રિવર્સ બાયસ બેટરી B2 આપી છે. મેં હોલ્સ જે પીના મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે એને પ્લસ વડે દર્શાવ્યું છે, ને ઇલેક્ટ્રોન્સ છે એનના મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે એને માઇનસ વડે દર્શાવ્યું છે. હવે
એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસ છે, બરાબર. ફોરવર્ડ બાયસ હોય ત્યારે શું થાય, અહીંયાથી આ પણ પોઝિટિવ છે અને આ પણ પોઝિટિવ છે અને ફોરવર્ડ બાયસ છે, તો એના કારણે પીના મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે, જે હોલ્સ છે, એ હોલ્સ બેઝ બાજુ ડ્રિફ્ટ થશે. હોલ્સ જે છે એ બેઝ બાજુ ડ્રિફ્ટ થશે. ધારો કે પર સેકન્ડ કેપિટલ એક્સ નંબર ઓફ હોલ્સ જાય છે, કેપિટલ એક્સ નંબર ઓફ હોલ્સ બેઝ બાજુ જાય છે, અને એમાંથી કેપિટલ એક્સ નંબર ઓફ હોલ્સમાંથી સ્મોલ એક્સ નંબર ઓફ હોલ્સ રિકોમ્બિનેશનમાં વપરાઈ ગયા, અને બાકી કેપિટલ એક્સ માઇનસ સ્મોલ એક્સ નંબરના હોલ્સ મારા કલેક્ટર બાજુ જતા રહ્યા, બરાબર. તો આપણે બેઝને એટલું પડતું રાખીએ અને એટલું લાઇટલી ડોપ રાખીએ કે ખાલી 2% ઓફ જે મેજોરિટી ચાર્જ કેરિયર્સ હોલ્સ છે એ રિકમ્બાઇન થાય, બાકી જે મેજોરિટી ચાર્જ કેરિયર્સ જે હોલ્સ છે એ રિકમ્બાઇન થાય ઓનલી 2%, બાકી 98% કલેક્ટરથી જતા રહે. ઓલરાઈટ. હવે સાયમલ્ટેનિયસલી અહીંયાથી આ બાજુ એક્સ જે પીથી જે મેજોરિટી ચાર્જ કેરિયર હોલ્સ છે એ બેઝ બાજુ જશે, તો એ જ રીતે આ નેગેટિવના કારણે જે એનમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે, જે છે ઇલેક્ટ્રોન્સ, એ પણ તો પી બાજુ જશે. તો ધારો કે સ્મોલ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એ પી બાજુ જાય છે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન્સ પી બાજુ જશે, તો વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વાય નંબર ઓફ હોલ સાથે મળી અને રિકમ્બાઇન થઈ જશે. એટલે અહીંયાથી હવે તમે જુઓ આ પી એમિટરમાંથી કેટલા હોલ્સનો લોસ થાય છે. એક તો એક્સ હોલ્સ જે આ બાજુ જાય છે અને એક બીજા વાય હોલ્સનો લોસ થાય છે. કેવી રીતે કે વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આ બાજુ આવે છે, વાય નંબર ઓફ હોલ્સ સાથે રિકમ્બાઇન થાય છે, તો એક્સ નંબર ઓફ હોલ્સ જે આ બાજુ જાય છે, વાય નંબર ઓફ હોલ્સ જે રિકોમ્બિનેશન થઈને લૂઝ થઈ જશે. તો કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અહીંયાથી લૂઝ થાય છે. કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અહીંયાથી લૂઝ થાય છે. કેપિટલ નંબર ઓફ એક્સ પ્લસ સ્મોલ વાય નંબર ઓફ હોલ્સ અહીંયાથી લૂઝ થાય છે. તો હવે આની ન્યુટ્રલિટી બનાવવા માટે શું થશે, કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ હોલ્સ મારા લૂઝ થઈ ગયા, તો સામે કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પણ મારી સર્કિટ એક્સટર્નલ બેટરીથી અહીંયા લૂઝ કરી નાખશે. અહીંયા પોઝિટિવ B1 સુધી આવી જશે. અહીંયાથી કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે એ બેટરીમાં B1 સુધી આ ખેંચી લેશે. તો આ કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર સેકન્ડ જે આમ બાજુ ફ્લો થયા, એના કારણે મને એમિટર કરંટ એક્સટર્નલ સર્કિટમાં એમિટર કરંટ IE મળશે, બરાબર છે. હવે ધ્યાન આપો, તો સેમિકન્ડક્ટરમાં એમિટર કરંટ બે કારણોસર છે. એક તો મારા જે હોલ્સ આમ બાજુ ગયા એના કારણે છે, અને એક તો મારા જેને મેં IPE નામ આપ્યું છે, અને એક જે છે મારા સ્મોલ નંબર ઓફ વાય ઇલેક્ટ્રોન્સ જે આમ બાજુ ગયા એને મેં INE નામ આપ્યું છે. હવે ઓબ્વિયસલી IPE અને INE માંથી IPE વધારે હશે, કારણ કે બેઝ બહુ લાઇટલી ડોપ છે, મતલબ કે એનામાં બહુ ઓછા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે, તો ઓબ્વિયસ છે કે ઓછા જ આવશે આ બાજુ. તો INE IPE કરતાં ઓછું છે, એટલે મેં ઇક્વિવેલન્ટ IPE લખી નાખ્યું. અહીંયા જો મેં લખ્યું છે બીકોઝ બેઝ ઇઝ લાઇટલી ડોપ્ડ એન્ડ થિન. હવે એમિટરમાં જે આ સેમિકન્ડક્ટર છે, આ એમિટર છે, એમિટરમાં કરંટ કોના કારણે હશે, તો ફ્લો ઓફ હોલ્સના કારણે. ઇન એમિટર IE ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ હોલ્સ, બટ ઇન એક્સટર્નલ સર્કિટ, કે જે એક્સટર્નલ સર્કિટ છે એમાં ઇટ ઇઝ ડ્યુ ટુ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ એમિટર ટુ પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી B1. તો હવે એમિટરમાં કરંટ કોના કારણે છે,
તો એક્સ કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે એ એમિટરથી પોઝિટિવ ઓફ B1 સુધી જઈ રહ્યા છે આટલા ઇલેક્ટ્રોન્સ, એટલે એક્સટર્નલમાં આના કારણે કરંટ છે. હવે એમિટરમાં કરંટ અને એક્સટર્નલ સર્કિટમાં કરંટ બે અલગ અલગ કારણોસર છે, એ વસ્તુ સમજવા જેવી છે. એમિટરમાં આ હોલ્સના કારણે જે હોલ્સ ફ્લો થાય છે એના કારણે કરંટ છે એમિટર કરંટ, અને જે એક્સટર્નલ સર્કિટમાં કરંટ છે એ કોના કારણે છે તો કેપિટલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે એમિટરથી B1 ના પોઝિટિવ સુધી જાય છે એના કારણે છે. હવે ઇલેક્ટ્રોન્સ આમ ફ્લો કરે છે તો વ્યાજબી વાત છે કે આપણે જે કરંટ દર્શાવીશું એનાથી ઊંધો બતાવશું, એટલે IE આ ડિરેક્શનમાં છે. હવે આગળ વધીએ તો જ્યારે ઇલેક્ટ્રોન્સ બેઝમાં એન્ટર થાય ત્યારે શું થાય? બેઝમાં એન્ટર થાય ત્યારે શું થાય? તો હવે કેપિટલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ નીકળ્યા, સ્મોલ એક્સ નંબર ઓફ ધેમ મારા લૂઝ રિકમ્બાઇન થઈ ગયા, એટલે એમાંથી લૂઝ થઈ ગયા, અને કેપિટલ એક્સ માઇનસ એક્સ આગળ કલેક્ટરમાં ગયા, એટલે મારા અહીંયા એક્સ હોલ સાથે એક્સ ઇલેક્ટ્રોન્સ રિકમ્બાઇન થયા. તો એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ મારા અહીંયાથી ગાયબ થઈ ગયા, અને અહીંયાથી મારા ફર્સ્ટ સ્ટેપમાં યાદ હોય તો વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ તો N2P જાતા જ હતા. એટલે હવે તમે ધ્યાન દો કે જે બેઝ છે એમાંથી કેટલા ઇલેક્ટ્રોન્સનો લોસ થયો છે. તો પહેલાં તો વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સનો લોસ થયો હતો, કારણ કે Y2 N2P ઇલેક્ટ્રોન્સ ગયા હતા. અને બીજું કારણ શું હતું કે એમિટરથી જે એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આવ્યા કેપિટલ એક્સ, એમાંથી સ્મોલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે કેપિટલ એક્સ નંબર ઓફ હોલ્સ આવ્યા, એમાંથી સ્મોલ એક્સ નંબર ઓફ હોલ્સ સ્મોલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ સાથે રિકમ્બાઇન થયા, એટલે સ્મોલ એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ગયા. તો આપણી પાસે N ટાઈપ બેઝમાં લોસ ઓફ ઇલેક્ટ્રોન્સ કોના કારણે છે? એક તો એમિટરથી આવતા હોલ્સ સાથે એક્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ રિકમ્બાઇન થઈ જશે એના કારણે, અને અમુક જે છે એ ડ્રિફ્ટ થઈને N2P ગયા હતા એના કારણે. તો સ્મોલ એક્સ પ્લસ સ્મોલ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આમાંથી લૂઝ થઈ જશે. તો હવે ઇક્વિલિબ્રિયમ મેળવવા માટે અહીંયાથી સ્મોલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ બેઝમાંથી લૂઝ થયા, તો મારા B1માંથી સ્મોલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ નીકળશે અને આમાં એન્ટર થઈ જશે. એટલે અહીંયાથી જે સ્મોલ એક્સ પ્લસ વાય નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ નીકળ્યા એ અહીંયાથી જશે અને આમાં ડિપોઝિટ થઈ જશે. તો એના કારણે જે કરંટ બને છે એને હું બેઝ કરંટ નામ આપીશ, IB લખીશ, અને ઇલેક્ટ્રોન આમ બાજુ ફ્લો થાય તો વ્યાજબી છે કે બેઝ કરંટ જે છે એ આમ બાજુ ઊંધો ફ્લો થશે. હવે જેવી રીતે મેં તમને કીધું હતું બેઝ ઉપર આવીએ તો ઓનલી 2% જે એક્સ છે કેપિટલ એક્સનો ખાલી 2% છે જે અહીંયા રિકમ્બાઇન થાય છે, બાકી 98% છે એ જે કલેક્ટરમાં આવે છે. હવે જે 98% હોલ્સ છે એક્સ માઇનસ એક્સ, હવે એક્સ માઇનસ એક્સ ઇલેક્ટ્રોન્સ પર સેકન્ડ છે એ કલેક્ટરમાં આવ્યા એક્સ માઇનસ એક્સ નંબર ઓફ હોલ્સ. તો અહીંયા જે છે જોવો તો એક્સ માઇનસ એક્સ નંબર ઓફ હોલ્સ અહીંયા આવશે, અને બેટરી B2માંથી એક કેપિટલ એક્સ માઇનસ એક્સ નંબરના ઇલેક્ટ્રોન્સ નીકળશે અને આ બે ન્યુટ્રલાઇઝ થઈ જશે. હવે જુઓ IC જે કરંટ છે એ કેવી રીતે પ્રોડ્યુસ થશે? તો અહીંયા કેપિટલ એક્સ માઇનસ એક્સ નામના ઇલેક્ટ્રોન્સ હોલ્સ અહીંયા ઘણા બધા આવી જશે. એને ન્યુટ્રલાઇઝ કરવા માટે કેપિટલ એક્સ માઇનસ એક્સ નંબરના ઇલેક્ટ્રોન્સ નીકળશે અને આમાં આવીને અહીંયા રિકમ્બાઇન કરી નાખશે. હવે ઇલેક્ટ્રોન્સ કઈ દિશામાં ગયા? કેપિટલ એક્સ માઇનસ એક્સ વાળા આ દિશામાં. તો કરંટની દિશા કઈ બાજુ હશે? એના ઊંધી દિશામાં, ઇલેક્ટ્રોન્સની ઊંધી દિશામાં, એટલે IC. બરાબર છે? હવે
કલેક્ટરમાં જે કરંટ છે, આ કલેક્ટર ભાગમાં, એમાં જે કલેક્ટર ભાગ છે મારા ટ્રાન્ઝિસ્ટરનો, એમાં બે રીઝન્સ કારણે કરંટ ફ્લો થાય છે. એક રીઝન શું છે કે મારા બેઝથી કલેક્ટરમાં જે પણ કેરિયર્સ આવે છે એને હું નામ આપીશ આઈપીસી. જે x હોલ્સ પર સેકન્ડ છે, જે અહીંયાથી અહીંયા આવ્યા, એના કારણે કલેક્ટરમાં કરંટ ફ્લો થાય છે, એને મેં નામ આપ્યું આઈપીસી. અને બીજું કોના કારણે તો હવે પી મટીરિયલ છે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ હોલ્સ છે, પણ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ બહુ ઓછામાં ઓછા, પણ બહુ જ ઓછા એટલે એકદમ નેગ્લિજિબલ કહી શકાય એવા ઓછા, પણ ઇલેક્ટ્રોન્સ તો હશે જ. માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ઇલેક્ટ્રોન તો હશે જ. લાઇકવાઇઝ આ જે એન છે, કોઈ પણ એન મટીરિયલ છે એમાં મેજોરિટી ભલે ને ઇલેક્ટ્રોન્સ હોય, પણ માઇનોરિટી અમુક થોડાક હોલ્સ તો હશે. તો હવે તમે ધ્યાન આપો કે પી ટુ એન, હવે આમાં જે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે, અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ હોલ્સ હશે અને અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ઇલેક્ટ્રોન હશે. તો એ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે બહુ જ નાનકડો કરંટ આમ ફ્લો થશે. અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ હોલ્સ, અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ઇલેક્ટ્રોન્સ. તો આ રીતે કરંટ ફ્લો થશે. એને રિવર્સ સેચ્યુરેશન કરંટ કહેવાય. આઈસીઓ. આ રીતે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે કરંટ થશે. તો એને મેં નામ આપ્યું છે આઈસીઓ, રિવર્સ સેચ્યુરેશન કરંટ. તો કલેક્ટર કરંટ કોના કારણે છે? આઈપીસી પ્લસ આઈસીઓ. એક જે રિવર્સ સેચ્યુરેશન કરંટ છે એના કારણે, અને જે આગળ મેં સમજાવ્યું કેપિટલ X - X હોલ્સ પર સેકન્ડ, એના કારણે. હવે collector current IC in collector is due to flow of holes and flow of minority charge carriers, but in external circuit it is due to flow of electrons from negative terminal of B2 into the collector. હવે આ વસ્તુને ધ્યાનથી સમજો કે કલેક્ટર કરંટ આઈસી જે છે એ બે રીઝન્સના કારણે છે. એક રીઝન્સ છે કે X - X હોલ્સ જે ફ્લો થયા એના કારણે, અને માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે, આઈપીસી પ્લસ આઈસીઓ બંનેના કારણે. પણ જે એક્સટર્નલ સર્કિટમાં કરંટ છે, અહીંયા જે કરંટ છે એ કોના કારણે છે? અહીંયા જે કરંટ છે એ ખાલી જે X - X ઇલેક્ટ્રોન્સ આવી રીતે ફ્લો થયા છે નેગેટિવ ટર્મિનલ ઓફ B2 થી કલેક્ટર સુધી, જે X - X નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ફ્લો થયા છે એના કારણે મારે કલેક્ટર કરંટ મળશે. એક્સટર્નલ સર્કિટમાં કલેક્ટરમાં કરંટ બે રીઝન્સ કારણે છે. આઈપીસી જે કેપિટલ X - X નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ બન્યા એના કારણે, હોલ્સ નીકળ્યા એના કારણે, અને આઈસીઓ જે રિવર્સ સેચ્યુરેશન કરંટ મેં તમને સમજાવ્યું એના કારણે. પણ એક્સટર્નલ સર્કિટ છે એમાં કરંટ કોના કારણે ફ્લો થાય છે? તો કે X - X નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે અહીંયાથી ફ્લો થયા હતા એના કારણે. તમને યાદ છે મેં કીધું હતું કે કેપિટલ X - X નંબર ઓફ હોલ્સ આમ ખેંચાઈને આવશે તો અહીંયા ભેગા થશે, પછી એને ન્યુટ્રલાઇઝ કરવા માટે બેટરી B2 થી કેપિટલ X - સ્મોલ x નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આવી રીતે ફ્લો થશે અને અહીંયા ન્યુટ્રલાઇઝ કરશે. તો આ તમારો ખતમ થઈ ગયું ઓપરેશન ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર. હવે તમે ધ્યાન આપશો તો એમીટર કરંટ અહીંયા જુઓ, આ બેઝ કરંટ આવે છે ને અહીંયા આવે છે એમીટર કરંટ. પછી આ જંક્શન છે ને અહીંયા મળે છે, આ બેઝ આઈબી આવે છે, અહીંયા આઈસી આવે છે ને અહીંયા એક જંક્શન બને છે, અને અહીંયાથી પાછું જાય છે આઈ. તો આઈબી પ્લસ આઈસી આ ભેગું થઈને શું બને છે? આઈ. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. આ વસ્તુ કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર માટે સાચી છે. હવે તમે
હવે નેક્સ્ટ ટોપિક છે ઓપરેશન ઓફ એનપીએન ટ્રાન્ઝિસ્ટર. ઓપરેશન ઓફ એનપીએન ટ્રાન્ઝિસ્ટર પણ પીએનપી ટ્રાન્ઝિસ્ટર જેવી જ છે. આપણે એને નેક્સ્ટ ટાઈમ જોઈશું, પણ હું તમને હોમવર્ક આપી દઉં. હોમવર્ક એ છે કે તમને તમારો ક્વેશ્ચન 1 છે એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઓફ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઓફ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. તો તમને ટેક્સ્ટ બુકમાં જે છે એ 3.2 કન્સ્ટ્રક્શન ઓફ જંક્શન ટ્રાન્ઝિસ્ટર આપેલો છે. આજો જેમાં તમને બેઝ, એમીટર અને કઈ રીતે આપેલું છે એ બધું મેં આપેલું જ છે. અને મેં તમને જે રીતે હમણાં સમજાવ્યું કે આ રીતે એમીટર છે, બેઝ છે, કયું લાઇટલી ડોપ છે, કયું હેવીલી ડોપ છે અને શું કામ છે, એના બધાના રીઝન તમને આપેલા છે. એ તમારું એક હોમવર્ક છે. સેકન્ડ ક્વેશ્ચન્સ છે કે વોટ આર ધ ટાઈપ ઓફ ટ્રાન્ઝિસ્ટર, એટલે એનપીએન અને પીએનપી. ડ્રો ધેર સિમ્બોલ્સ, એના સિમ્બોલ્સ ડ્રો કરો. અને ત્રીજો ક્વેશ્ચન છે કે એક્સપ્લેન ઓપરેશન ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર. એક્સપ્લેન ઓપરેશન ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર. એ પણ તમારી બુકમાં આપેલું છે. પેજ નંબર તો નથી આપેલું. 3.3માં ઓપરેશન ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર આપેલું છે. એમાં તમને આખું ઓપરેશન આપેલું છે. જો મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે. અહીંયા છેલ્લે સુધી. તો આ એક 10 માર્ક્સનો ક્વેશ્ચન બની જશે. મેં જો આઈ, આઈબી પ્લસ આઈસી સુધી સમજાવ્યું તો આ એક 10 માર્ક્સનો ક્વેશ્ચન બની જશે. તો ઓપરેશનનો 3 ક્વેશ્ચન થયા કે તમને ફર્સ્ટ એક્સપ્લેન કરવાનું ઓપરેશન ઓફ પીએનપી ટ્રાન્ઝિસ્ટર, જે મેં તમને આન્સર કહી દીધો. પછી તમને લખવાનું છે કે કન્સ્ટ્રક્શન કેવી રીતે થાય છે, વોટ ઇઝ રાઇટ કન્સ્ટ્રક્શન ઓફ ટ્રાન્ઝિસ્ટર, અને ડ્રો ધ સિમ્બોલ્સ ઓફ એનપીએન એન્ડ પીએનપી ટ્રાન્ઝિસ્ટર. બસ, દેટ્સ ઓલ.